હેલો મિત્રો, કેમ છો? મિત્રો, આજે ઘણા બધા લોકોને એક ઇસ્યુ છે કે મારે લોન લેવી છે તો કેવી રીતે એપ્લાય કરવું. અને અત્યારે મારું કામ તો લોનનું જ છે. છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં છું. ઘણા બધા મારે ત્યાં કસ્ટમર આવે છે, ઘણા બધા મને ઇસ્યુ કહે છે કે મેં આ જગ્યાએ લોન આપેલી હતી, નહોતી થઈ, અથવા મેં એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરી હતી, નહોતી થઈ. તો એક સલાહ છે કે કોઈ પણ જગ્યાએ ઇન્કવાયરી નહીં કરવાની. ઇન્કવાયરી કરશો તો તેના આધારે પણ સિવિલ સ્કોર ડાઉન થાય છે, અને તમારો સિવિલ સ્કોર ડાઉન હોય ને તો એપ્લાય કરતા જ નહીં મિત્રો, એટલે રિજેક્ટ જ થશે. 99.99% રિજેક્ટ થવાના ચાન્સીસ છે. સિવિલ સ્કોર સારો હોય તો જ એપ્લાય કરવાની. અને ઘણા બધા લોકોને લોન લેવી છે, સિવિલ સ્કોર સારો છે, પણ સલાહ નથી મળતી સાચી સલાહ. તો મિત્રો, એ જો અમારી વેબસાઇટ છે, આપ ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી, કોઈ અમે એડવાન્સ ફી પણ નથી લેતા. જ્યારે લોન થશે, તમારા ખાતામાં પૈસા જમા થશે, પછી અમુક ટકા અમારી ફી છે તે લઈએ છીએ. ત્યાં સુધી રૂપિયો પણ એડવાન્સ લેતા નથી. તો અમારા નામથી કોઈ પણ તમારા પર કોલ આવે ફોનનો કે અમે આ કંપનીમાંથી બોલીએ છીએ તો ઓટીપી નહીં આપતા. તમે જ્યારે આ વેબસાઇટ પર જશો ને ત્યારે તમને એપ્લિકેશન ફોર્મનો એક લિંક આવશે, અથવા મને ડિસ્ક્રિપ્શનમાં પણ મેં તમને એક લિંક આપેલી છે. એ લિંક પર જઈને તમે ફોર્મ ફિલઅપ કરશો, પૂરી ડિટેલ્સ છે. ડિટેલ ભર્યા પછી તમે છેલ્લે સબમિટ કરશો ને ત્યારે તમારા પર એક રેફરન્સ નંબર આવશે. જ્યારે અમે ફોન કરશે અથવા અમારી ટીમ જ્યારે પણ તમને ફોન કરશે ત્યારે તમને રેફરન્સ નંબર વેરીફાઈ કરવાનો. હા, તમારો રેફરન્સ નંબર આ છે. જો રેફરન્સ નંબર સાચો હોય તો જ તમારે આગળ વાત કરવાની, કે ઓટીપી આપવાનો. અધરવાઇઝ ઓટીપી આપવો નહીં. એ ઘણા સાથે ફ્રોડ થાય છે આ રીતના. અને અમે કોઈ લિંક SMS એવો મોકલતા નથી. પર્સનલ નામથી બેંકની હોય તો જ તમારા પર ઇન્ફોર્મેશન આવશે. બરાબર મિત્રો, આ વિડીયો સારો લાગે તો જરૂરથી ગ્રુપમાં શેર કરો, કે જેને જરૂરત હોય લોનની તો એને અમે મદદ કરીએ. અમે આ એક અભિયાન ચાલુ કર્યું છે જે તમને માહિતી આપશું ફ્રીમાં લોનની બધી. પણ હા, સિવિલ સ્કોર સારો હોવો જોઈએ, અને માહિતી જે તમે એપ્લિકેશન ફોર્મમાં જે તમે માહિતી ભરો છો એ સાચી ભરો તો જ થશે. તમે નહીંતર ઘણા બધા શું કરે છે, ખોટી માહિતી ભરશે અને ખાલી ખોટી કારણ વગરની ઇન્કવાયરી કરશે અને એમને હેરાન કરે છે. એક સલાહ છે, સાચી ભરો અને જરૂરત હોય એને શેર કરો. ધન્યવાદ. જય હિન્દ.